ગણેશના દર્શન કરશો. હેલો મિત્રો, હું છું ગોહિલ મહેકબા. મારી ચેનલ મહેકબા બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે આપણે ગણપતિ બાપાના દર્શન કરીશું. આખા કેટલા વર્ષથી બેઠા? તમે કેટલા દિવસ પહેલા તમારું આયોજનમાં તો કાંઈ નહીં, બસ વિધિપૂર્વક જે વિધિ કરાવી પછી એમાંથી જેના ટાઈમ પ્રમાણે અમે વિસર્જન કરવા લઈ જઈએ. વરદાન રે સદગુરુની સ્થાન લઈ આવજો રે લોન. શિષ્યોને આપ્યા વરદાન રે સદગુરુ. શંખ માર્યા બ્રહ્મરંધ મારલોન. શંખ માર્યા બ્રહ્મરંધ મારલોન. શ્રાવણ જપતા છોડ્યા પ્રાણ રે સદગુરુ. લઈ આવજો રે લોન.
રામનાથ કામનાથનું મંદિર શોભતું રે લોલ શાંતિ પ્રમાણે તો ધ્યાન રે સદગુરુ હરિ લોલ બુદ્ધિ છે તેજનો ભંડાર રે જગજીવન મંદ બુદ્ધિ બાળ રે સદગુરુની શાન લઈ આવજો રે લોલ જગજીવન મન બુદ્ધિ બાળ રે સદગુરુની શાન લઈ આવજો રે બર ધામ રળિયામણું રે લોલ સિમર ધામ રળિયામણું રે તમારા મંડળનું નામ તમે કેટલા દિવસે પધરાયા છો? તમે પધરાવતી ક્યાં હોય છે? जगाचा तारणहार तू या विश्वाचा पालनहार तू मोदक प्रिय तू मंगलदाता भक्तांची कामना पुरविता महाद्वार या नगरीचा तू महाद्वार या नगरीचा तू दैवत अमुचा विनायका दैवत अमुचा विनायका हे गजानन हे गजानन हे गजानन તમારા ગ્રુપનું નામ? તમે કેટલા દિવસે વિસર્જન કરો? 10 દિવસ. અને તમે 10 દિવસના પધરાવા જાઓ ત્યારે શું આયોજન? આયોજકમાં તો ગણપતિ બાપા માટે રિક્ષા માટે સજાવીએ, ડીજે પ્રસાદનું વિસર્જન કરીએ. અબ્દુલ કલામ મોરયા, ગણપતિ બાપ્પા મોરયા, ગણપતિ બાપ્પા મોરયા. हे गजानन तू आधीश्वर तू परमेश्वर तू
ईश्वर हे गजानन हे गजानन हे गजानन हे गजानन हे गजानन विनायका हे गजानन विनायका हे गजानन विनायका हे गजानन हे सुख करता तू दुःख हरता बाप्पा विनायका हे गजवंदन पार्वती नंदन बाप्पा विनायका सर्वजनाचे प्रिय दैवत बाप्पा विनायका महाद्वार या नगरीचा तो राजा विनायका राजा विनायका तू राजा विनायका राजा विनायका तू राजा विनायका हे गजानन हे गजानन हे गजानन हे गजानन हे गजानन तू आधीश्वर तू परमेश्वर तूच ईश्वर हे गजानन મંડળ સર બાલ ગજાનંદ બાળ ગજાનન ગ્રુપ પ્લોટ તમે કેટલા દિવસ 10 દિવસ તમારા વિસર્જનમાં શું આયોજન હતું? ડીજે હોય ને ધામધૂમથી લઈ જાય સિમરના દરિયાથી જ લઈ જાવ ને? હા હા સિંગલ ચલો સૌથી મોટું પાન કર્યું બોલ નટુ ગાંડા
બેસ. પછીનો સવાલ. સૌથી મોટી માં કઈ? બોલ બકા. અરે ઓબામા વાહ. બેસી જાવ હવે. ચાલો હવે ગણિતનો લગતો એક પ્રશ્ન પૂછી લો તમને. 15 મિનિટમાં 20 ગ્લાસ જ્યુસ તૈયાર કરવું હોય તો શેમાં તૈયાર થશે? અરે બોલ કવિ. એટલે વોશિંગ મશીનમાં કપડા ધોવાય, કઈ શરબત તૈયાર થાય? બઢિયા. તે રોજ નાતો હોય તો ગુમડા ના થાય, અઠવાડિયે એક જ વાર નાહીએ તો ઈ ભગવાન, આ છોકરાઓનું શું થશે? કોણ બોલ્યું એ? હું ચમનલાલ માસ્ટર બલબલાને સીધા દોર કરી દઉં. લા, આટલી બધી વાર કેમ લાગી? લે વાહ, ઉચ્ચ વિચાર. હાથ બાદ ધોઈને આવ્યો છે? અરે આગો જા, આગો જા. પછીનો સવાલ. ચલો, એવી કઈ સંસ્થા છે કે જે બૈરા કામ નથી કરી શકતા? બોલ તારું કબાડી. કેમ ફાયર બ્રિગેડ? હવે આગ લગાવવા વાળી બેસી જા. વિકાસ, ઉભો થા. માની લે કે મેં તને 10 લાડવા આપ્યા. પણ માની લેને, તારા બાપાનું શું થાય છે એમાં? એ 10 લાડવામાંથી મેં 5 લાડવા લઈ લીધા તો તારી જોડે કેટલા લાડવા છે? 20 લાડવા. કેમ 20 લાડવા? ગેસ માનવા વાળી 5 લાડવા વધે. બેસી જા હવે. કોઈને સાચા જવાબ નથી આવડતા. સોનો, ઉભો થા. કાલે તને ગુજરાતીની ચોપડી લાવવાની કીધી હતી, તો કેમ નથી લાવ્યો? બોલ. કોઈને ભણવું ગમતું નથી, પણ તમે બધા ભણજો. ભણવા સિવાય ઉદ્ધાર નથી. જય હિન્દ, જય ભારત. કેટલા દિવસે? 3 વર્ષ. 3 વર્ષ. અને કેટલા દિવસે પછી? 11 દિવસ. તમે પધરાવા જાઓ ત્યારે શું શું આયોજન? ડીજે હોય, પછી ગુલાલ પર ઉડાડીએ, બધું હોય. ક્યાં પધરાવું? દરી. ગણપતિ બાપ્પા મોરયા, ગણપતિ બાપ્પા મોરયા, ગણપતિ બાપ્પા મોરયા. ત્યાર પછી માટીની મૂર્તિ બનવાનું બંધ થઈ ગયું. ત્યાર પછી પીઓપીની મૂર્તિ આવતી હતી. પછી દરિયામાં વિસર્જન કરવામાં પ્રદૂષણ વધતું હતું અને અમને પણ એમ થતું હતું કે 11 દિવસ પૂજા કર્યા પછી ભગવાનને આપણે સમુદ્રમાં આવી રીતના ભાંગેલી તૂટેલી હાલતમાં ક્યાંય બહાર નીકળે તો મંડળના